जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। जय माताजी विद्यार्थी मित्रों, ध्यान कॉमर्सना ऑनलाइन लेक्चરમાં બાળકો આપનું સ્વાગત છે। ધોરણ 11 કોમર્સની અંદર એકાઉન્ટ વિષયમાં બાળકો પ્રકરણ નંબર 2 આપણે સ્ટાર્ટ કર્યું છે, વ્યવહારોની દ્વિઅસર અને ખાતાનો પ્રકારો, જેમાં છેલ્લા લેક્ચરમાં બાળકો આપણે ટેક્સ્ટબુકનો દાખલા નંબર 5 જોવા જઈ રહ્યા છે, જેના રેફરન્સમાં આપણે ઉદાહરણ 11 કરવાનો છે। જો આપની જોડે ટેક્સ્ટબુક હોય વિદ્યાર્થી મિત્રો તો આપ પેજ નંબર 50 ખોલી શકો છો, અને ટેક્સ્ટબુક ન હોય બાળકો તો મેં અહીંયા દાખલાના વ્યવહારો નોંધેલા જ છે, આપ સીધું બોર્ડ ઉપર જોઈને દાખલો લખી શકો છો। તો દાખલાની રકમ અને હેડિંગ વાંચીએ બાળકો। નીચેના વ્યવહારોની ગણેશના ચોપડે કયા ખાતે ઉધાર અને જમા થશે તે કારણ સહિત સમજાવો। એટલે બાળકો પ્રકરણનું નામ જ છે વ્યવહારની દ્વિઅસર, તો દરેક વ્યવહારની બે અસર બાળકો ઉધાર અને જમામાં આપણે જોવાની છે। તો ટોટલ વ્યવહારો બાળકો 19 થી 20 છે, મેં અહીંયા 6 વ્યવહાર લખ્યા છે। પહેલા આપણે ખાતાનું નામ નક્કી કરીશું, ઉધાર કે જમા નક્કી કરીશું, કયો ખાતાનો પ્રકાર છે, કારણ શું છે, અને છેલ્લે રકમ। તો આ રીતે બાળકો દરેક વ્યવહારનું આપણે સમજૂતી આપીશ, એક એક વ્યવહાર આપણે જોવા જઈ રહ્યા છીએ। સૌથી પહેલો વ્યવહાર છે બાળકો ₹75,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો। તો જ્યારે બાળકો ધંધાનો માલિક ધંધામાં રોકડા લાવે તો સૌથી પહેલા સમજો બાળકો વ્યવહાર રોકડ છે કે ઉધાર। તો રોકડા લાવી ધંધો શરૂ કર્યો એટલે રોકડ વ્યવહાર છે। વ્યવહારની અસર આપવા માટે ફરી એકવાર જોઈ લઈએ બાળકો, ખાતાના 3 પ્રકારનું નોલેજ હોવું જોઈએ: વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું, ઉપજ ખર્ચ ખાતું। વ્યક્તિ ખાતાનો નિયમ લેનારને ઉધારો, આપનારને જમા કરો। માલ મિલકતનો નિયમ માલ આવે તો ઉધાર, જાય તો જમા। ઉપજ ખર્ચ ખાતાનો નિયમ ખર્ચ ખાતે ઉધારો, ઉપજ ખાતે જમા કરો। તો આ વ્યવહારમાં બાળકો ધંધાનો માલિક ધંધામાં રોકડ લાવે છે, રોકડ એ ધંધામાં મિલકત છે બાળકો, રોકડ આવે તો રોકડ ઉધારીશું। સામે ધંધાનો માલિક કંઈ પણ વ્યક્તિગત રીતે ધંધામાં લાવે બાળકો તો એને મૂડી કહેવાય। તો અહીં ધંધાનો માલિક 75,000 રોકડા લાવે છે, એ લાભ આપનાર છે। તો કોઈ પણ વ્યક્તિ લાભ આપનાર હોય તો એ વ્યક્તિ ખાતે જમા કરીશું। અહીં વ્યક્તિમાં માલિકનું નામ ન લખી શકાય એટલે એના પ્રતિનિધિ તરીકે મૂડી ખાતે રકમ લઈ જઈશું। તો સૌ પ્રથમ બાળકો ખાતાનું નામ લખીશું। તો સૌથી પહેલાં આની અંદર પહેલું ખાતું કયું સંકળાયેલું છે? રોકડ ખાતું। બીજું ખાતું સંકળાયેલું છે બાળકો મૂડી ખાતું। રોકડ ખાતે રકમ ઉધાર કરીશું અને મૂડી ખાતે જમા કરીશું। એના પછી ખાતાનો પ્રકાર, તો રોકડ ખાતું સંકળાયેલું છે બાળકો મિલકતના પ્રકારમાં, અને મૂડી ખાતું સંકળાયેલું છે વ્યક્તિ ખાતા જોડે। ઉધાર જમાનું કારણ, તો રોકડ ખાતું કેમ ઉધાર કર્યું? કારણ રોકડ ધંધામાં આવે છે, આવે તો ઉધાર। વ્યક્તિ ખાતું કેમ જમા કર્યું બાળકો? માલિક લાભ આપનાર છે, આપનારને હંમેશા જમા કરાય, વ્યક્તિ ખાતાનો નિયમ। અને રકમ કેટલી છે બાળકો? તો અહીં ઉધારમાં 75,000 અને જમામાં 75,000। આપ જોઈ શકો છો બાળકો, ઉધાર જમાની કોલમ મેં અહીંયા લીધી છે, છેલ્લે લેશો તો બી કોઈ ફરક નહીં પડે બાળકો। ફોર્મેટિંગની અંદર એ કોલમ આપ આપની જરૂરિયાત મુજબ લઈ શકો છો। ચાલો એના પછી બાળકો બીજો વ્યવહાર લઈશું। ₹2,000 પૂજાનો ખર્ચ થયો અથવા ચૂકવ્યો। તો બાળકો આ ખર્ચનો વ્યવહાર છે, કોઈ સૂચના ના આપીએ તો ખર્ચ હંમેશા રોકડમાં ચૂકવાય। તો ₹2,000 આપણે ચૂકવ્યા છે, રોકડ વ્યવહાર। રોકડ વ્યવહારની અંદર ખર્ચ ચૂકવા, રોકડ જાય, માલ મિલકત ખાતાનો રોકડ જાય તો જમા। હવે પૂજાના ખર્ચ માટે બાળકો પૂજા ખર્ચ ન લખાય, પણ એને પરચુરણ ખર્ચ કહેવાય છે। ખર્ચ ખાતાનો નિયમ કોઈ બી ખર્ચ કે નુકસાન હોય તો ઉધારો। તો આની અંદર બાળકો સૌથી પહેલો વ્યવહારનું ખાતું સંકળાયેલું છે પૂજાનો ખર્ચ, પરચુરણ ખર્ચ ખાતે જશે, અને રોકડ જાય છે રોકડ ખાતે। તો અહીંથી સૌથી પહેલો વ્યવહાર લખીશું બાળકો ખાતાના નામમાં, આઈ થિંક પરચુરણ ખર્ચ ખાતું, અને બીજું ખાતું આની જોડે સંકળાયેલું છે રોકડ ખાતું અથવા રોકડ ખાતે। ઓકે, પરચુરણ ખર્ચ હંમેશા ખર્ચ ઉધાર થાય, ઉધારીશું, રોકડ જાય, રોકડ જમા કરીશું। ખાતાના પ્રકારમાં પરચુરણ ખર્ચ, ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડશે એને, અને રોકડ ખાતાને માલ મિલકતનો। તો આપ જોઈ શકો છો બાળકો। હવે કારણ જોઈશું, પરચુરણ ખર્ચ કેમ ઉધાર કર્યો બાળકો? તો હંમેશા ખર્ચ ખાતે ઉધાર થાય, અને માલ મિલકતના નિયમ મુજબ રોકડ જાય છે માટે જમા કરી। કેટલી રોકડ છે બાળકો? 2,000। તો આપ જોઈ શકો છો બાળકો, આ થયો તમારો વ્યવહાર નંબર 2। હવે બાળકો ત્રીજો વ્યવહાર થોડોક ઓકવર્ડ છે, ધ્યાન આપજો ખાસ। ધંધાનો માલિક ₹10,000નું અંગત ફર્નિચર ધંધામાં લાવે છે। તો સૌથી પહેલા વ્યવહારમાં ધંધામાં ફર્નિચર આવે છે। હવે માલિક રોકડા નથી આપતો, ધ્યાન રાખજો, ફર્નિચર લાવે છે। તો આ વ્યવહારની ગણતરી ઘણા વિદ્યાર્થી અને ટીચર ખોટી કરે છે, ખાસ ધ્યાન રાખજો, વિદ્યાર્થીને બહુ જ ભૂલ થાય છે। તો
તો ધંધામાં ફર્નિચર આવ્યો, પહેલો વ્યવહાર ફર્નિચર આવે, ફર્નિચર ધંધા માટે મિલકત છે, માલ મિલકત ખાતાનો નિયમ આવે તો ઉધાર, તો પહેલું ફર્નિચર ખાતે ઉધાર થશે. હવે અંગત ફર્નિચર લાવે એટલે ધંધાનો માલિક એના ઘરેથી લાવ્યો હશે. ધંધાનો માલિક અંગતમાં રોકડ ફર્નિચર કોઈ પણ વસ્તુ લાવે હંમેશા મૂડી ખાતે જમા થાય. તો માલિક ફર્નિચર આપનાર છે, લાભ આપનારને જમા કરો, વ્યક્તિ ખાતાનો નિયમ મૂડી ખાતે જમા થશે. તો આની અંદર બાળકો પહેલું ખાતું સંકળાયેલું છે ફર્નિચર ખાતું, જ્યાં રકમ ઉધારીશું, અને બીજું ખાતું લાભ આપનાર છે માલિક, એના માટે શબ્દ લખીશું બાળકો મૂડી ખાતે જમા કરીશું. ફર્નિચર કયો પ્રકાર છે બાળકો? તો ફર્નિચર ખાતામાં માલ મિલકત પ્રકારનો ખાતું છે અને મૂડી એ વ્યક્તિ ખાતાના પ્રકારમાં આવશે. ઓકે, કેમ બાળકો ફર્નિચર ઉધાર્યું? ફર્નિચર ધંધામાં આવે છે. શા માટે મૂડી ખાતું જમા કર્યું? કારણ માલિક લાભ આપનાર છે, હંમેશા વ્યક્તિ ખાતાનો નિયમ આપનારને જમા કરો. રકમ બાળકો મને દેખાય છે 10,000. 10,000 તો ખૂબ જ આઈએમપી છે બાળકો, ખાસ ધ્યાન રાખજો. ચાલો એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે લેવા જઈએ છીએ વ્યવહાર નંબર 4. રૂપિયા 30,000 સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ભર્યા. હવે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બાળકો કૃત્રિમ વ્યક્તિ છે. તમે બેંકમાં પૈસા ભર્યા એટલે ફરી આ રોકડ વ્યવહાર છે. ધંધામાંથી 30,000 રોકડ ગઈ, રોકડ જાય તો માલ મિલકત ખાતાનું રોકડ ખાતે જમા. કોની પાસે પૈસા ગયા? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કૃત્રિમ વ્યક્તિ છે, એ લાભ લેનાર છે, લેનારને ઉધારો. તો બે ખાતા સંકળાયેલા છે બાળકો આમાં. સૌથી પહેલું ખાતાનું નામ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ખાતે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ખાતે. અને બીજું ખાતું બાળકો ધંધામાંથી રોકડ જાય છે, રોકડ ખાતે. તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ખાતે ઉધાર કરીશું, રોકડ ખાતે જમા કરીશું. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કયા ખાતાના પ્રકાર જોડે સંકળાયેલું છે? વ્યક્તિ ખાતું. અને રોકડ ખાતું તે તો આપણે બાળકો પ્રેક્ટિસમાં જાણીએ છીએ માલ મિલકત જોડે. શા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઉધાર્યું? બેંક લાભ લેનાર છે. અને શા માટે રોકડ ખાતું જમા કર્યું? રોકડ ધંધામાંથી જાય છે. વેલ્યુ બાળકો તો આપ જોઈ શકો છો 30,000. 30,000. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ બાળકો. આશા રાખું છું એકદમ સિમ્પલ લેંગ્વેજથી હું આપને વ્યવહાર સમજાવી રહ્યો છું બાળકો. જેટલું અહીંયા સમજૂતી સરસ આપશો એટલું પ્રકરણ નંબર 4 આમનો જેના ઉપર આખું કોમર્સ છે બાળકો, આપને વધારે મદદ રહેશે. આગળ વધીએ. રૂપિયા 30,000 પત્ની પાસેથી લોન લીધી. ડેન્જરસ લોન બાળકો. પત્ની પાસેથી લોન દેવો. લોનમાં આવે શું બાળકો? તો રોકડા આવે. તો આ બી રોકડ વ્યવહાર છે. પત્ની પાસે લોન દીધી, 30,000 રૂપિયા આપણી જોડે આવશે એટલે રોકડ વ્યવહાર, રોકડ આવે, માલ મિલકત ખાતાનું રોકડ ખાતે ઉધારીશું. બીજું પત્ની વ્યક્તિ છે બાળકો, લાભ આપનાર છે, આપનાર ખાતે જમા કરીશું. તો અહીંયા બે ખાતા સંકળાયેલા છે બાળકો. સૌથી પહેલા ધંધામાં રોકડ આવશે, રોકડ ખાતે, અને પત્ની લાભ આપનાર છે તો પત્ની ખાતેની જગ્યાએ પત્નીની લોન ખાતે લખીશું બાળકો. ઓકે, રોકડ ખાતે ઉધારીશું, પત્નીની લોન ખાતે જમા. રોકડ ખાતું કોની જોડે સંકળાયેલ છે? તો બાળકો માલ મિલકત. પત્ની કોની જોડે સંકળાયેલ છે? વ્યક્તિ, એટલે લાભ આપનાર, એટલે એના માટે લખીશું વ્યક્તિ ખાતું. ઓકે, તો અહીંયા બાળકો રોકડ ધંધામાં આવે છે અને પત્ની લાભ આપનાર છે માટે એને જમા કરી. વેલ્યુ તો એમાઉન્ટ મને દેખાય છે બાળકો, રકમ 30,000. 30,000 તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ લેંગ્વેજમાં આપણે સમજાવી રહ્યો છું. ચાલો નેક્સ્ટ વ્યવહાર બાળકો. રૂપિયા 20,000ની ખરીદી કરી, રકમ ચેકથી ચૂકવણી કરી. તો બાળકો 20,000 રૂપિયાનો માલ ખરીદ્યો છે, તમે ચેકથી ચૂકવણી કરી. તો ચેકથી કરો કે રોકડેથી કરો? આને રોકડ વ્યવહાર કહેવાય બાળકો. તમે અહીંયા ખરીદી કરી, એમાં કોઈ વસ્તુ, માલ, મિલકત, ફર્નિચર એવું લખ્યું નથી. ન લખ્યું હોય તો ધંધામાં માલની ખરીદી કરી હશે. તો આમાં બે પોઈન્ટ ઓફ વ્યૂ છે બાળકો. એક, રોકડેથી ખરીદ્યો કે ચેકથી ખરીદ્યો, પૈસા ગયા ક્યાંથી ગયા? બેંકમાંથી. બેંક લાભ આપનાર છે, બેંક ખાતે જમા કરીશું. અને 20,000 રૂપિયાનો માલ ધંધામાં આવે, માલ આવે, માલ મિલકત ખાતાનો આવે તો ઉધાર, જેના માટે લખીશું ખરીદ ખાતું. તો અહીંયા બાળકો સૌથી પહેલું ખાતું આની જોડે સંકળાયેલ છે ખરીદ ખાતું અથવા ખરીદ ખાતે. અને 2 નંબરમાં બાળકો ચેકથી ચૂકવણી કરી છે, રોકડ નથી, એટલે બીજું ખાતું સંકળાયેલું છે બેંક ખાતું, એટલે બેંક ખાતે. ખરીદ ખાતે ઉધાર કરીશું, બેંક ખાતે જમા. હવે ખરીદ ખાતું કોની જોડે સંકળાયેલ છે? ખાતાના પ્રકારમાં માલ મિલકત જોડે. ઓકે, અને બેંક ખાતું કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ. શા માટે ખરીદ ઉધાર કર્યું? માલ ધંધામાં આવે છે.
શા માટે વિદ્યાર્થી મિત્રો બેંક ખાતું જમા કર્યું? બેંક લાભ આપનાર છે અને વેલ્યુ બાળકો 20,000 20,000. તો આપ જોઈ શકો છો બાળકો, દાખલા નંબર 5ના મેં 6 વ્યવહારો બોર્ડ ઉપર ખાતાનું પ્રકાર, ઉધાર જમાનો નિયમ, કારણ અને રકમ સાથે બધી જ વિગતો સર દર્શાવી છે બાળકો. વિડીયો પોઝ કરી આપ આખા વ્યવહારો જવાબ સાથે નોંધી લો. 1 થી 6 વ્યવહારોની બાળકો દ્વિઅસર આપ્યા પછી હવે આપણે લેવા જઈએ છીએ એના પછીના 7, 8, 9, 10, 11, 12 વ્યવહારો. દાખલો ઘણો જ લાંબો છે બાળકો, તો પૂરો પ્રયત્ન કરીશ આપણે અલગ અલગ પોઈન્ટ સમજાવી શકું. વ્યવહાર મેં લખીને રાખ્યા છે અને બાકીની અસર આપણે જોડે જોડે આપીશું. વ્યવહાર નંબર 7, રૂપિયા 42,000નું વેચાણ કર્યું, રકમ ચેકથી મળી. તો જ્યારે બાળકો આપ રોકડેથી કે ચેકથી વેચાણ કરો કે ખરીદી કરો તેને રોકડ વ્યવહાર કહેવાય. તો જ્યારે વેચાણ કરશો બાળકો તો ધંધામાંથી માલ જશે. મિલકત ખાતાનો નિયમ, માલ મિલકતમાં માલ જાય તો જમા. તો માલ જશે એટલે બાળકો વેચાણ ખાતું જમા કરીશું. વેચાણ ખાતે રકમ જમા થશે. હવે ચેકથી માલ વેચ્યો છે બાળકો, તો પૈસા ક્યાં આવશે? રોકડા આવશે? ના બાળકો, પૈસા આપણી બેંકમાં જશે. એટલે બેંક લેનાર છે. વ્યક્તિ ખાતાનો નિયમ, લેનારને ઉધારો. તો આની જોડે બાળકો એવું કહી શકીએ, પહેલું ખાતું સંકળાયેલું છે બેંક ખાતું અને બીજું ખાતું સંકળાયેલું છે માલ મિલકતનું એટલે કે વેચાણ ખાતું. બેંક ખાતે ઉધાર કરીશું, વેચાણ ખાતે જમા કરીશું. બેંક ખાતું કયા ખાતાના પ્રકારમાં આવશે બાળકો? તો વ્યક્તિ ખાતું. વેચાણ ખાતું કયા પ્રકારમાં આવશે બાળકો? તો માલ મિલકત. હવે એની જોડે કારણ, શા માટે આપણે બેંક ખાતું ઉધાર કર્યું બાળકો? બેંક નાણાં કે લાભ લેનાર છે એવું કહી શકીએ. શા માટે માલ મિલકત જમા કર્યું બાળકો? માલ જાય છે માટે માલ ખાતે જમા કર્યું. રકમ બાળકો 42,000 અને 42,000. આ થયો વિદ્યાર્થી મિત્રો તમારો વ્યવહાર નંબર 7 એની દ્વિઅસર. આગળ વધીએ બાળકો. રૂપિયા 22,000 બેંકમાંથી ઉપાડ્યા બાળકો. તો 22,000 ઉપાડશો તો તમારી જરૂર રોકડ આવશે. તો પહેલો વ્યવહાર માલ મિલકત ખાતાનો નિયમ, રોકડ આવે. રોકડ ખાતે ઉધાર. બેંક લાભ આપનાર, પૈસા આપનાર છે, આપનારને જમા કરો. વ્યક્તિ ખાતાનો નિયમ. તો આ વ્યવહારમાં બાળકો 2 ખાતા સંકળાયેલા છે. સૌ પ્રથમ પૈસા આવશે એટલે રોકડ ખાતે ઉધારીશું અને બેંક આપનાર છે બાળકો એટલે બીજું ખાતું સંકળાયેલું છે, બેંક ખાતે જમા કરીશું. રોકડ ખાતું કોની જોડે સંકળાયેલ છે બાળકો? તો રોકડ ખાતું સંકળાયેલ છે ખાતાના પ્રકારમાં માલ મિલકત અને બેંક કૃત્રિમ વ્યક્તિ છે એમાં લખીશું વ્યક્તિ ખાતું. શા માટે રોકડ ખાતે ઉધાર્યું? ધંધામાં રોકડ આવે છે. શા માટે બેંક ખાતું જમા કર્યું બાળકો? બેંક લાભ આપનાર છે. ઓકે, અને અહીંયા બાળકો 22,000 અને 22,000. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જઈશું. એના પછી લઈએ છીએ બાળકો વ્યવહાર નંબર 9. રૂપિયા 2,000 વીમા પ્રીમિયમના ચેકથી ચૂકવ્યા. તો વીમા પ્રીમિયમ ધંધા માટે ખર્ચ છે બાળકો. ફરી આ રોકડ વ્યવહાર છે. વીમા પ્રીમિયમ ખર્ચ છે, ઉપજ ખર્ચ ખાતાને હંમેશા ખર્ચ ખાતે ઉધારો. તો સૌ પ્રથમ વ્યવહારમાં વીમા પ્રીમિયમ ખાતું ઉધાર સાથે તમે નાણાં ચેકથી ચૂકવ્યા. ફરી બાળકો બેંક પૈસા આપનાર છે, લાભ આપનારને જમા કરો. વ્યક્તિ ખાતાનો નિયમ. તો આ વ્યવહારમાં બાળકો 2 ખાતા સંકળાયેલા છે. સૌથી પહેલા વીમા પ્રીમિયમ ખર્ચ છે તો એ વીમા પ્રીમિયમ ખાતે ઉધારીશું અને નાણાં બેંકમાંથી જાય છે, બેંક આપનાર છે, બેંક ખાતે જમા કરીશું. અને બાળકો અહીંયા વીમા પ્રીમિયમ માટે લખીશું એ ખાતું ઉપજ ખર્ચનું ખાતું કહેવાય છે અને બેંક ખાતું એ બાળકો કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે, વ્યક્તિ ખાતું. ઉપજ ખર્ચ ખાતું શા માટે ઉધાર્યું બાળકો? તો વીમા પ્રીમિયમ ખર્ચ છે, ખર્ચ છે માટે ઉધાર્યું. અને શા માટે બેંક ખાતું જમા કર્યું? બેંક આપનાર છે, હંમેશા આપનારને જમા કરો. રકમ 2,000 2,000. તો આપ જોઈ શકો છો બાળકો આ થયો આપનો વ્યવહાર નંબર 9. હવે બાળકો આપણે લેવા જઈએ છીએ વ્યવહાર નંબર 10. રૂપિયા 3500 દલાલીના મળ્યા. બાળકો દાખલામાં ક્યાંય વ્યક્તિનું નામ નથી તો આને પણ રોકડ વ્યવહાર કહીશું. દલાલીના મળ્યા એમ શું મળ્યું હોય? પૈસા મળ્યા. તો 3500 રૂપિયા વ્યવહારમાં તમારી પાસે આવ્યા હશે. રોકડ આવે બાળકો, મિલકત ખાતાનો નિયમ, રોકડ આવે તો ઉધાર. દલાલી ધંધા માટે આવક છે, ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, હંમેશા ઉપજ કે આવક જમા કરો. તો આ વ્યવહારમાં બાળકો સૌથી પહેલું ખાતું સંકળાયેલું છે રોકડ ખાતું. રોકડ ખાતે ઉધારીશું અને દલાલી આવક છે, ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, દલાલી ખાતે જમા કરીશું.
રોકડ માલ મિલકત ખાતાના પ્રકારમાં આવશે અને દલાલી આવશે ઉપજ ખર્ચ ખાતાના પ્રકારમાં. રોકડ ખાતું કેમ ઉધાર્યું બાળકો? તો કારણ ધંધામાં રોકડ આવે છે. દલાલી ખાતું કેમ જમા કર્યું બાળકો? દલાલી ધંધામાં ઉપજ અથવા આવક છે. રકમ 3500. આપ જોઈ શકો છો બાળકો, એકદમ સિમ્પલ. વ્યક્તિ ખાતું માલ મિલકત અને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ ખબર હોય બાળકો તો આરામથી આ વ્યવહારની દ્વિઅસર આપી શકો છો. ચાલો એના પછી બાળકો થોડોક અલગ વ્યવહાર છે. ₹12,000નો માલ દાણીને, વ્યક્તિનું નામ છે, વેચ્યો પણ રકમ ચેકથી મળી. તો જ્યારે વ્યવહારમાં ચેક અથવા રોકડ શબ્દ હોય અને વ્યક્તિનું નામ પણ આપ્યું બાળકો તો આ સંજોગોમાં વ્યવહાર રોકડ વ્યવહાર જ થશે, કારણ નાણાં ચેકથી મળ્યા છે. હવે સમજો 12,000નો માલ વેચાણ કર્યો બાળકો. હવે અહીંયા વ્યક્તિનું નામ ક્યાંય હશે નહીં, કારણ પૈસા મળી ગયા છે. તો માલ મિલકત ખાતાનો ધંધામાંથી માલ જાય છે, માલ ખાતે જમા. પણ માલ શબ્દની જગ્યાએ શું લખાશે? વેચાણ ખાતે. અને રકમ ચેકથી મળી એટલે બેંકની અંદર પૈસા આવશે બાળકો. બેંક લાભ લેનાર છે, લેનારને ઉધારો. તો પહેલો વ્યવહારમાં ખાતું સંકળાયેલું છે બાળકો બેંક ખાતે. રકમ ઉધારીશું, બેંક લાભ લેનાર છે અને માલ જાય છે માટે આપણે વેચાણ ખાતે જમા કરીશું. તો બેંક ખાતું ઉધાર્યું એની પાછળ કયો ખાતાનો પ્રકાર લાગશે? વ્યક્તિ ખાતું. વેચાણ ખાતું જમા કર્યું એમાં બાળકો માલ મિલકત ખાતું. વ્યક્તિ ખાતે કેમ લખી રકમ? તો બેંક લાભ લેનાર છે, લેનારને ઉધારો. અને શા માટે વેચાણ જમા કર્યું? માલ વેચાણ થાય છે, માલ જાય છે. અને રકમ બાળકો ટોટલ 12,000 અને 12,000. તો આઈ થિંક બાળકો આપણે દરેક વ્યવહાર સમજાય છે એવી આશા રાખું છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, એના પછી 12 નંબરનો વ્યવહાર. ₹8,000નો માલ દીપક પાસેથી ખરીદ્યો, રકમ ચેકથી ચૂકવી. અહીંયા ફરી જુઓ બાળકો, વ્યક્તિનું નામ છે દીપક પણ તમે ચેકથી ચૂકવણી કરી છે એટલે આ વ્યવહાર થશે રોકડ વ્યવહાર. હવે બાળકો માલ તમે ખરીદો તો ધંધામાં તમારી પાસે માલ આવશે. માલ મિલકત ખાતે માલ આવે તો ઉધાર, તો સૌ પ્રથમ ખાતું આવશે ખરીદ ખાતું. અને રકમ આ વખતે ચૂકવી છે બેંકમાંથી, બેંક લાભ આપનાર છે, આપનારને જમા કરો. તો અહીં સૌ પ્રથમ ખાતું આવશે બાળકો. માલ આવે છે ધંધામાં, રકમ લખાશે ખરીદ ખાતે ઉધાર. હવે બેંક આપનાર છે બાળકો, બેંક ખાતે જમા. ઓકે, હવે અહીંયા બાળકો ખરીદ ખાતું સંકળાયેલું છે આઈ થિંક માલ મિલકત જોડે. માલ મિલકત ખાતે રકમ ઉધારીશું બાળકો. ખાતાનો પ્રકાર બેંક ખાતું સંકળાયેલું છે, ખાતાના પ્રકારમાં વ્યક્તિ ખાતા જોડે. હવે બાળકો કારણ શા માટે ખરીદ ખાતું ઉધાર કર્યું? તો ધંધામાં માલ આવે છે. શા માટે મેં બેંક ખાતું જમા કર્યું? બેંક લાભ આપનાર છે. અને અહીંયા વેલ્યુ આવશે બાળકો આઈ થિંક 8,000 અને 8,000. વિડીયો પોઝ કરો વિદ્યાર્થી મિત્રો અને 1 થી 6 વ્યવહારની નીચે તમે જે આગળના વ્યવહાર લખાય એના પછી 7, 8, 9, 10, 11, 12 નોંધી લો. પરીક્ષાની અંદર બાળકો આ વ્યવહાર ન લખો ને ખાલી ખાતાના નામથી અહીં સુધીની રકમ સુધીની વિગત સમજાવતો તો ચાલશે. આ ઉધાર જમા મેં અહીં લીધું છે, છેલ્લેથી આગળની કોલમમાં લેશો દાખલા નંબર 4ની જેમ તો બી ચાલશે. વિડીયો પોઝ કરી વિદ્યાર્થી મિત્રો આટલું નોંધી લો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવા જઈએ છીએ નેક્સ્ટ વ્યવહાર બાળકો. 12 સુધીના વ્યવહારો મેં બોર્ડ ઉપરથી ભૂસી નાખ્યા છે બાળકો. આગળ 13 થી 17ના વ્યવહાર લખ્યા છે. 13મો વ્યવહાર, ₹2,500 ધંધામાંથી અંગત ઉપયોગ માટે ઉપાડ્યા. તો જ્યારે ધંધાનો માલિક અંગત ઉપયોગ માટે કોઈ પણ રકમ ઉપાડે તેનો ઉપાડ કહેવાય બાળકો. માલિક લાભ લેનાર છે, હંમેશા એના ઉપાડ ખાતે રકમ ઉધાર થાય. અને ધંધામાંથી પણ ₹2,500 ઉપાડે એટલે ધંધામાંથી રોકડ જાય બાળકો. આ રોકડ વ્યવહાર છે. તો માલિક લાભ લેનાર છે તો માલિક ખાતે ઉધારવાની જગ્યાના અંગત ઉપયોગ માટેની રકમ જશે ઉપાડ ખાતે. એવી રીતના માલક અંગત ઉપયોગ માટે કોઈ વસ્તુ લાવે તો મૂડી ખાતે જમા થાય, ખાસ ધ્યાન રાખજો. તો અહીં ઉપાડ ખાતું પહેલું સંકળાયેલું છે અને બીજું ધંધામાંથી રોકડ જાય છે વિદ્યાર્થી મિત્રો. તો આઈ થિંક રોકડ ખાતે રકમ સંકળાયેલી છે. ચાલો બાળકો, સૌથી પહેલું ખાતું લખીશું બાળકો. ધંધાના માલિકે ઉપાડ કર્યો, લાભ લેનાર છે, ઉપાડ ખાતે ઉધાર થશે. અને ₹2,500 ધંધામાંથી રોકડ જાય છે, માલ મિલકત ખાતાનો નિયમ રોકડ ખાતે જમા. હવે આમાં ખાતાનો પ્રકાર ઉપાડ એક પ્રકારનું વ્યક્તિ ખાતું છે અને રોકડ સંકળાયેલું છે બાળકો માલ મિલકત જોડે. કારણ માલિક લાભ લેનાર છે અને રોકડ ખાતું જમા કર્યું, રોકડ ધંધામાંથી જાય છે અને રકમ લઈશું બાળકો 2,500. તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે મેં અહીંયા વ્યવહાર નંબર
13ની અસર આપી છે બાળકો, એકદમ ઇઝી છે. હવે કંઈ લાઈન કરી અને વ્યવહારને આગળ લઈશું બાળકો. વ્યવહાર નંબર 14, જેની અંદર બાળકો 1500નો માલ ધંધામાંથી અંગત વપરાશ માટે લઈ ગયા. જોઈ લો બાળકો, બંને વ્યવહાર એક જેવા છે. આ વખતે બાળકો રોકડ નથી ગઈ, ધંધામાંથી માલ જાય છે. 1500નો માલ અંગત ઉપયોગ માટે લે માલિક, એટલે ફરી માલિક લાભ લેનાર છે. માલિક માટે શબ્દ ઉપયોગ થશે ઉપાડ ખાતે, લાભ લેનાર ખાતે ઉધારો. એટલે પહેલું ખાતું આવશે બાળકો આમાં ઉપાડ ખાતું, ઉપાડ ખાતે ઉધાર. હવે બાળકો ધંધામાંથી માલ જાય છે, આપ જોઈ શકો છો અત્યાર સુધીના વ્યવહારમાં તમે માલ વેચ્યો, માલ જાય તો આપ શું લખતા હતા? વેચાણ ખાતે. પણ બાળકો મગજમાં એક શબ્દ ફિટ રાખજો, ધંધામાંથી વેચાણ સિવાયના કોઈ પણ સંજોગોમાં માલ જાય, ઉપાડથી જાય, દાનમાં આપો માલ, આગથી બળી જાય, પલળી જાય, ચોરીથી જાય, તો એ સંજોગોમાં જે પડતર કિંમતનો માલ હોય જાય તો એના માટે CA ઇન્સ્ટિટ્યૂટ ચાર્ટર્ડ એકાઉન્ટન્સીના નિયમ મુજબ ખરીદ ખાતું જમા થશે. આ ખાસ ધ્યાન રાખજો. તો ધંધામાંથી વેચાણ સિવાય કોઈ પણ સંજોગોમાં માલ જાય તો વેચાણની જગ્યાએ કયો શબ્દ લખશે? માલ જાય, ખરીદ ખાતે જમા. હવે ઉપાડ ખાતે એની પાછળ કયું ખાતું સંકળાયેલું છે? તો એની પાછળ સંકળાયેલું છે ખાતું વ્યક્તિ ખાતું. અને ખરીદ ખાતું કોની જોડે સંકળાયેલ છે? માલ મિલકત ખાતાના પ્રકાર જોડે. શા માટે ઉપાડ ખાતું ઉધાર્યું? માલિક લાભ લેનાર છે. શા માટે ખરીદ ખાતું જમા કર્યું? ધંધામાંથી પડતર કિંમતે માલ જાય છે. આ ખાસ ધ્યાન રાખજો બાળકો, આ કંઈક અલગ પ્રકારનો વ્યવહાર છે. 1500 ઉધાર, 1500 જમા. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે લેવા જઈએ છીએ વ્યવહાર નંબર 15, રૂપિયા 2000 ડિવિડન્ડ ચેકથી મળ્યું, ચેક બેંકમાં જમા કર્યો. ફરી બાળકો ચેકથી રકમ મળી છે, ધંધા માટે આવક છે, ડિવિડન્ડ મળ્યું હોય તો આવક છે. આવક કે ઉપજ હંમેશા જમા થાય, ઉપજ ખર્ચ ખાતાનો નિયમ. અને ચેક બેંકમાં ભર્યો એટલે બેંક નાણાં લેનાર છે બાળકો, બેંક લાભ લેનાર છે. તો બેંક કૃત્રિમ વ્યક્તિ છે, વ્યક્તિ ખાતાનો નિયમ લાભ લેનાર ખાતે ઉધાર. તો અહીં સૌથી પહેલાં બેંકમાં પૈસા આવશે. હવે બેંક બાળકો આ રીતે પણ લખી શકાય અને આમ પણ લખાય, બેંક ખાતે ઉધારીશું. ડિવિડન્ડ એ ધંધાકીય કમ માટે આવક છે, હંમેશા આવક જમા થાય. હવે બેંક બાળકો ઉધાર્યું, એની પાછળ કયો ખાતાનો પ્રકાર લાગુ પડશે? તો વ્યક્તિ ખાતું, કાયદેસરની કૃત્રિમ રીતે. ડિવિડન્ડ શું છે બાળકો? ઉપજ અને ખર્ચ ખાતું. હવે વ્યક્તિ ખાતે કેમ રકમ ઉધારી બાળકો? તો બેંક લાભ લેનાર છે, પૈસા બેંકમાં ગયા બાળકો, બેંક લાભ લેનાર છે. અને ડિવિડન્ડ કેમ જમા કર્યું? ડિવિડન્ડ એ ધંધા માટે આવક છે, આવક છે માટે જમા કરી. રકમ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 2000. તો આપ જોઈ શકો છો બાળકો, ડિવિડન્ડ એ ધંધા માટે આવક છે, ઉપજ ખર્ચનો નિયમ ડિવિડન્ડ ખાતે જમા, બેંકમાં પૈસા આવે છે, બેંક લાભ લેનાર છે, વ્યક્તિ ખાતાનો નિયમ બેંક ખાતે ઉધાર. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ છીએ વ્યવહાર નંબર 16, રૂપિયા 200 બેંકે વ્યાજના જમા કર્યા. હવે બાળકો ફરી બાળકો જમા કર્યાનો અર્થ થાય પૈસા બેંકમાં આવ્યા હશે. વિદ્યાર્થી મિત્રો હું જોઈ લઉં છું વ્યવહારમાં કોઈ ભૂલ નથી ને બાળકો? યસ, રૂપિયા 200 બેંકે જમા કર્યા. તો આનો વર્ષ સમજો બાળકો, બેંકની અંદર પૈસા આવ્યા હશે તો વ્યાજ મળ્યું હોય ને તો જ જમા થાય. તો વ્યાજ એ ધંધા માટે આવક છે. ફરી ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, બેંક વ્યાજ ખાતે જમા. પૈસા બેંકે જમા કરે એટલે બેંકે શું કર્યું હતું? આપણા ખાતાની અંદર પૈસા આવ્યા છે. બેંકમાં પૈસા આવે, બેંક લાભ લેનાર છે તો થોડોક અલગ વ્યવહાર છે બાળકો. લાભ લેનાર હોવાથી રકમ બેંક ખાતે ઉધાર થશે. અને બેંક વ્યાજ એ ધંધા માટે આવક છે, બેંક વ્યાજ ખાતે જમા થશે. તો બેંક ખાતું સંકળાયેલ છે ખાતાના પ્રકારમાં વ્યક્તિ ખાતા જોડે, અને બેંક વ્યાજ સમજાયેલ છે બાળકો ઉપજ ખર્ચ જોડે. વ્યક્તિ ખાતામાં બેંક ખાતે કેમ ઉધાર્યું બાળકો? બેંક લાભ લેનાર છે, અને બેંક વ્યાજ એ ધંધા માટે આવક છે. તો બાળકો આપ જોઈ શકો છો હું કઈ રીતે વ્યવહાર સમજાવું છું, ચેક કરી લઉં છું બાળકો. આ એકદમ સાચું છે બાળકો, વ્યવહાર આપ ચેક કરતા રહેજો બાળકો. ચાલો એના પછી 17મો વ્યવહાર લઈએ છીએ. રૂપિયા 100 બેંકે ખર્ચના ઉધારા, જો અહીં જમા કરતા ઉધાર્યા. બેંકે ખર્ચના ઉધારા બાળકો, ઉપજ ખર્ચનો નિયમ, કોઈ પણ ખર્ચો ઉધારતા બેંકે ઉધારા એટલે બેંકમાંથી બાળકો 100 રૂપિયા ચૂકવણી થઈ હશે. ખ્યાલ આવ્યો? આવો અર્થ સમજવાનો છે. તો બેંક ખર્ચ એ ધંધા માટે ખર્ચ છે, ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, ખર્ચ ખાતે ઉધાર, બેંકમાંથી 100 રૂપિયા જાય, બેંક લાભ આપનાર છે, બેંક ખાતે જમા. તો અહીંયા બાળકો સૌથી પહેલા બેંક
ખાતે રકમ જશે ઉધાર, અને બેંકમાંથી નાણાં ગયા બાળકો તો આપણે બેંક ખાતે જમા કરીશું. બેંક ખર્ચ એની જોડે સંકળાયેલું છે ખાતાનો પ્રકાર ઉપજ ખર્ચ, અને બેંક જોડે સંકળાયેલું છે બાળકો વ્યક્તિ ખાતું. તો બેંક ખર્ચ એ ખર્ચ હોવાથી ઉધારેલ છે. ઓકે, અને બેંક ખાતે કેમ જમા કર્યું? બેંક લાભ આપનાર છે વિદ્યાર્થી મિત્રો. તો આપ જોઈ શકો છો બાળકો 100 અને 100 અહીંયા બાળકો ઉપરના વ્યવહારની રકમ રહી ગઈ હતી, હું લખી નાખું છું. તો બાળકો જેટલું આ પ્રકરણમાં આપ દાખલા નંબર 4 અને આ 5મો દાખલો સારો જોશો બાળકો, પ્રકરણ નંબર 4 આમનો આના ઉપરથી આપ આરામથી શીખી શકશો. તો આ થયા બાળકો આપણા 13 થી લઈને 17 વ્યવહારોની દ્વિઅસર, ખાતાનું નામ, ખાતાનો પ્રકાર, ઉધાર જમા બધી જ અસર મેં શીખવાડી છે બાળકો. વિડીયો પોઝ કરી આટલું નોંધી લો. બાકીના 3 વ્યવહાર આના પછી બોર્ડ ઉપર આપને સમજાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો હવે બાકી બચેલા 3 વ્યવહાર જોઈએ છે. આપ જોઈ શકો છો ટોટલ 20 વ્યવહાર આ દાખલામાં આપ્યા છે. આટલા બધા વ્યવહારો બાળકો આ પ્રકરણમાંથી નહીં પૂછાય. આ પ્રકરણનું વેટેજ 2 થી 3 માર્ક છે, પણ આ પ્રકરણ ઉપરથી બાકીના પ્રકરણો બાળકો શીખવાના છે, એટલે આ દ્વિઅસર ખાસ ધ્યાન આપજો. વ્યવહાર નંબર 18, રૂપિયા 300 મજૂરી ચૂકવી વિદ્યાર્થી મિત્રો. તો પહેલાં આપણે લાઈન કરી દઈએ છીએ જેથી વ્યવહારને સમજવામાં આસાની રહે બાળકો. યસ, ચાલો બાળકો, મજૂરી ચૂકવી એટલે આ વ્યવહાર રોકડ વ્યવહાર છે બાળકો. નાણાં ગયા, મજૂરી ધંધા માટે ખર્ચ છે, ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, મજૂરી ખાતે ઉધારીશું, રોકડ જાય રોકડ ખાતે જમા કરીશું. તો સૌથી પહેલાં બાળકો ખાતાનો પ્રકાર આમાં સંકળાયેલો છે મજૂરી ખર્ચ ખાતે રકમ ઉધારીશું, અને રોકડ જાય ધંધામાંથી રોકડ ખાતે જમા કરીશું. ખાતાનો પ્રકાર બાળકો તો અહીંયા આપ જોઈ શકો છો 300 રૂપિયા જે મજૂરી છે બાળકો એ ખાતાના પ્રકારમાં ઉપજ ખર્ચ ખાતે સંકળાયેલ છે, અને જે રોકડ જાય છે એ બાળકો માલ મિલકત જોડે સંકળાયેલ છે. ચાલો, ઉધાર કે જમાનું કારણ બાળકો મજૂરી ખર્ચ છે માટે ઉધાર કરી, અને રોકડ જાય છે ધંધામાંથી માટે જમા કરી. રકમ 300 રૂપિયા. આપ જોઈ શકો છો બાળકો બહુ જ સહેલો વ્યવહાર છે. આના પછીનો વ્યવહાર હવે બાળકો જોઈએ, લોનનું વ્યાજ 350 ચૂકવ્યું. વ્યાજ ચૂકવ્યું છે આ વખતે. આગળના વ્યવહારમાં બેંક લોનમાં વ્યાજ મળ્યું હતું બાળકો. વ્યાજ ચૂકવાય ધંધા માટે ખર્ચ છે, તો લોનનું વ્યાજ ખર્ચ હોવાથી ઉપજ ખર્ચનો નિયમ ખર્ચ ખાતે ઉધારીશું. વ્યાજ ચૂકવા રોકડ જાય માલ મિલકતનો નિયમ રોકડ ખાતે જમા. તો આમાં બાળકો સૌથી પહેલું ખાતું સંકળાયેલું છે લોનનું વ્યાજ ખાતે, અથવા લોનના વ્યાજ ખાતે ઉધારીશું, અને બીજું ખાતું ધંધામાંથી રોકડ જાય છે રોકડ ખાતે જમા. હવે લોનનું વ્યાજ કોની જોડે સંકળાયેલું છે વિદ્યાર્થી મિત્રો? તો એ ખાતાના પ્રકારમાં ઉપજ ખર્ચ ખાતે, અને 350 રૂપિયા રોકડ ચૂકવો છો એ ક્યાં આવશે? રોકડ જાય એટલે બાળકો માલ મિલકત ખાતે. ટૂંકમાં જે વિદ્યાર્થીને રોકડ શબ્દની અસર આવડી જાય ને બાળકો, અડધો વ્યવહાર તો એમને જ પૂરો થઈ જશે. હવે ઉપજ ખર્ચ ખાતે કેમ? ઉધારી બાળકો. લોનનું વ્યાજ એ ધંધા માટે ખર્ચ છે, અને માલ મિલકતમાં રોકડ ખાતે કેમ જમા કર્યું? રોકડ ધંધામાંથી જાય છે. રકમ 350. છેલ્લો વ્યવહાર લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, યંત્ર ખરીદ્યું રૂપિયા 12,000. તો બાળકો અહીં જોઈ શકો છો ક્યાંય વ્યક્તિનું નામ નથી. યંત્ર ખરીદ્યું, યંત્ર ધંધા માટે મિલકત છે, રોકડ વ્યવહાર છે, ધંધામાં મિલકત આવે, માલ મિલકતનો નિયમ આવે તો ઉધાર, યંત્ર ખાતે ઉધારીશું. 12,000 રૂપિયાનું ખરીદ્યું યંત્ર, ચેકની કોઈ સૂચના નથી, રોકડની ચૂકવણી કરીએ છીએ, રોકડ જાય રોકડ ખાતે જમા કરીશું. તો આની અંદર સૌથી પહેલું સંકળાયેલું છે યંત્ર ખાતે ઉધારીશું, અને ધંધામાંથી રોકડ જાય છે રોકડ ખાતે જમા કરીશું. યંત્ર ખાતે ઉધાર કર્યો એની પાછળ કયો ખાતાનો પ્રકાર? તો માલ મિલકત. રોકડ ખાતું જમા કર્યું એમાં પણ માલ મિલકત. શા માટે યંત્ર ખાતું ઉધાર્યું? તો યંત્ર ધંધામાં આવે છે. અને શા માટે રોકડ જમા કરી? રોકડ ધંધામાંથી જાય છે, અને રકમ 12,000. તો આ થયો બાળકો આપનો દાખલા નંબર 5. તો આ 2 દાખલા બાળકો બહુ અગત્યના છે. આપ જોઈ શકો છો કઈ રીતે મેં દ્વિઅસર આપને સમજાવી છે બાળકો.
તો પ્રેક્ટિસ કરતા રહો, ઓનલાઈન વિડીયો લેક્ચર જુઓ અને ઓફલાઈન ક્લાસની મદદ લઈ બેસ્ટ રિઝલ્ટ લાવો. અહીં સુધી રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ટેક કેર, ઓલ ધ બેસ્ટ. જય માતાજી. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.